કોલેજ રોડ પાસે નહેરના કુવામાં ગૌમાતા ખાબકી જતા ગૌરક્ષકોએ બહાર કાઢી નવજીવન મળ્યું। જોખમી ખુલ્લો કુવા અંગે વારંવાર રજૂઆત કરતા કોઈ પગલાં ન ભરતા જવાબદાર તંત્ર સામે રોષ વ્યક્ત કરતા ઉમેશ ભંડારી। પારડી જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની બાજુમાં આવેલ નહેરના કુવામાં એક ગાય પડી ગઈ હતી, જેની જાણ થતાં ગૌરક્ષક કીર્તિભાઈ ભંડારી, રઘુભાઈ ભરવાડ સાથે અન્ય ગૌરક્ષકો દોડી આવ્યા હતા અને દોરડા બાંધી જેસીબીની મદદે ગૌમાતાને ભારે જેમાંથી બહાર કાઢવામાં આવી હતી અને ગૌમાતા સહી સલામત રીતે બહાર નીકળતા નવજીવન મળ્યું હતું। સ્થાનિક રહીશ ઉમેશભાઈ ભંડારીએ જણાવ્યું હતું કે નહેરમાં ખુલ્લો કુવા જોખમકારક હોય, જે બાબતે વારંવાર રજૂઆત કરતા કોઈ પગલાં ન ભરતા જવાબદાર તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। આ નેર ખાતાને મેં વારંવાર રજૂઆત કરી, નગરપાલિકાને પણ રજૂઆત કરેલી છે કે આ રસ્તો ખૂબ જ ડેન્જર છે। સ્કૂલ કોલેજ માટે રસ્તો સ્પેશિયલ બનાવ્યો છે ને આ નેર ખુલ્લી છે। મેં નેર ખાતા રજૂઆત મારા ખર્ચે હું આ નેરને નાણાં નાખવાની પરમિશન મને આપો। એની સામે 20 મીટર પર અતુલ પાર્ક સોસાયટી આખી નેર પેક કરીને અતુલ પાર્ક સોસાયટી ઊભી થઈ છે ને ખેડૂત પોતે ને છેલ્લા 35 વર્ષથી પાણીનું એક ટીપું અહીંયા આવ્યું નથી ને આવો અકસ્માત આજે તો મૂંગું જાનવરોના અંદર પડ્યું છે। અગર એને કંઈ થયું બચારે એના કદાચ પગને ઇન્જરી તો થઈ જ છે, પણ આ સ્કૂલના છોકરાની કોઈ વેન અથવા કોઈ લેડીઝ બચારી સ્કૂટર લઈને છોકરું લઈને જો એ કોઈ એકને એક દીકરો અકસ્માતમાં મરી જશે એની જવાબદારી કોણ લેશે? નેર ખાતાને મેં આ બાબતમાં રજૂઆત કરી તો નેર ખાતાએ પાલિકા ઉપર દોડેલું છે। હવે આ વસ્તુ પાલિકાના સીઓને હું આજે પૂછું છું કે આની જવાબદારી કોણ લેશે? અગર અકસ્માત કોઈ મૃત્યુ થશે તેની જવાબદારી નહીં, એની ભરપાઈ તમે કેવી રીતે કરશો? મારી આટલી જ રજૂઆત છે ને હું માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ આ બાબતમાં રજૂઆત કરી છે કે મને નેર ખાતાને પરમિશન આપવા કહો કે હું સ્વ ખર્ચે નાણાં નાખવાની તૈયારી બતાવું છું, છતાંય મને પરમિશન નથી આપતા। કે બિલ્ડર લોકોની નેર પેક કરીને આખો રસ્તો બનાવી આપ્યો છે, એનું શું રીઝન? કે બિલ્ડરો મહત્વના કે ખેડૂત મહત્વના છે? આ બાબતમાં એની ખાલી મને આપે માહિતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।